કેમ છો મિત્રો? આજે આપણે સમર માટે સ્પેશિયલ શરબત બનાવવાના છીએ. તો ઘણા બધા શરબત તમે બનાવતા હશો, પણ જો ઘરે આવી રીતે બનાવશો ને તો પ્રિઝર્વેટિવ વગર, કોઈ પણ ફૂડ કલર વગર એકદમ નેચરલ ટેસ્ટ સાથે, અને આ એકદમ સમર માટે પરફેક્ટ છે. તો આજે આપણે બનાવવાના છીએ આદુ, ફુદીના અને લીંબુનું શરબત. અને માપ તમને જણાવી દઉં, આપણે 500 ગ્રામ ખાંડ લીધી છે, એની સામે 375 ગ્રામ લીંબુ લેવાના છે. એટલે કદાચ લીંબુમાં થોડુંક કદાચ આગળ પાછળ હોય તો 400 ગ્રામ પણ લઈ શકો, પણ 400 ગ્રામથી થોડુંક ઓછું લેવું, કારણ કે પછી એવું થશે કે ખટાશ વધી જશે. 25 ગ્રામ તમારે ફુદીનો લેવાનો છે અને 25 ગ્રામ તમારે આદુ લેવાનું છે. તો પહેલાં આપણે ખાંડને ગેસ ઉપર ચડાવી અને આપણે એને ઓગળવા રાખી દઈશું. ગેસ ઉપર આપણે ખાંડ રાખી દીધી છે અને ગેસ ચાલુ કરી દઈશું. અને ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું છે, એટલે સોરી એટલું ખાંડ ડૂબે એટલું પાણી હોવું જોઈએ. અને આને હવે પહેલાં ધીમા તાપે આપણે એને ઓગાળી લેશું, મેલ્ટ થઈ જાય ખાંડ ત્યાં સુધી ઓગાળી લેશું. અને સાઈડમાં મીનવાઇલ થોડીક પ્રિપેરેશન કરવાની છે ને એ આપણે કરી લઈએ. તો આપણે જ્યારે ખાંડ ઓગળે છે ને, તો મીનવાઇલ આપણે આદુ, ફુદીના, લીંબુ તો લીધું જ છે, પણ સાથે આપણે એમાં મસાલો એક કરવાનો છે. તો આપણે 1 ચમચી જેવો છે ને, નાની 1 ચમચી જેવું આપણે મરી એટલે કે બ્લેક પેપર આખા લેવાના છે. અને 1 મોટી ચમચી જીરું લેવાનું છે. આને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. જો આપણે આ મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે ને, એ આપણે સાઈડમાં કાઢી લઈએ. અને સાઈડમાં છે ને, જે આપણે ખાંડ ઓગળવા રાખેલી છે એમાં થોડુંક ચમચો હલાવતા રહેવું, જેથી ખાંડ નીચે ન બેસે. એટલા માટે જનરલી બેસે નહીં, કારણ કે પાણી છે, પણ સાઈડમાં આપણે ચલાવતા રહેવાનું. હવે આપણે આદુ અને ફુદીનાની પેસ્ટ કરવાની છે. એટલે કે આપણે 25 ગ્રામ આદુ લીધું છે અને 25 ગ્રામ ફુદીનો. અને ફુદીનો અને લીંબુ જે તમને ઠંડક આપશે, અને આદુ અને જીરું અને મરી જે તમને ડાયજેશન કરવામાં હેલ્પ કરશે. તો આ એક પરફેક્ટ જે શરબત છે, જે બહુ જ ઉનાળામાં તમને ફાયદાકારક થશે. અને હજી લીંબુ મોંઘા નથી થયા, ઉનાળામાં બહુ જ લીંબુ મોંઘા મળે છે. તો જો તમે આવી રીતે શરબત બનાવીને રેડી રાખો તો તમે ઘરમાં પણ બધા એન્જોય કરી શકો, અને કોઈ ગેસ્ટ આવે તો એને પણ તમે આપી શકો. હવે આમાં થોડુંક આપણે પાણી નાખી અને એને એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો આપણે જે શરબતમાં બધી વસ્તુ જે તૈયાર કરવાની હતી કરી લીધી. અને હવે આપણે આ ખાંડ ઓગળે ત્યાં સુધી એને પહેલાં કમ્પ્લીટલી ઓગળવા દેવાની છે. હવે બધા શરબત માટે જુદી જુદી વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. એટલે એક શરબતમાં આવું હોય તો એવું ન હોય કે બધા શરબતમાં આવી રીતે જ બને. એટલે શરબતનું હોય. હવે આ શરબતનું કેવી રીતે તમારે જોવું કે આમાં લગભગ શરબતમાં ચાસણી નથી હોતી, પણ આ શરબતમાં ખાસ કરીને ચાસણી હોય છે, અડધા તારની ચાસણી. શું કામ? કારણ કે જ્યારે આપણે લીંબુનું રસ નાખીએ ને, ત્યારે પછી લીંબુનો રસ નાખ્યા પછી પાછું પાતળું થઈ જાય. જો તમે એકદમ ખાલી ખાંડ ઓગાળીને કરો ને, તો તમારું આ સરસ શરબત ન થાય. એટલા માટે બજાર જેવું એકદમ સરસ ઘાટું નહીં થાય. પણ પહેલાં આ ખાંડને સરસ ઓગાળી દેવાની છે. આની જગ્યાએ હજી તમે સાકરનો યુઝ કરવો હોય ને તો કરી શકો, અને ખાંડ પણ તમે યુઝ કરી શકો, જે તમને અનુકૂળ હોય તમે યુઝ કરી શકો. અને જ્યારે શરબત બનાવવું હોય ને, તો ખાસ થોડી નાની નાની વસ્તુ ધ્યાન રાખવાની છે. અને આમાં ખાસ એવું છે કે કયા સ્ટેજ ઉપર કયું નાખવું બહુ જરૂરી છે. એટલે તમને એવું થાય કે હવે આ શરબત બસ બની ગયું છે ને, પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો, તો જ તમને ખ્યાલ આવશે. જો આપણે ખાંડ ઓગળી ગઈ છે, અને હવે મીડિયમ ફ્લેમ ઉપર જો તમે ખાંડ બધી ઓગળી ગઈ છે. અને હવે આપણે જે પેસ્ટ બનાવી હતી ને, એ પેસ્ટ બધી આની અંદર નાખી દેવાની છે. કદાચ કોઈ વસ્તુ આખી રહી જાય ને તો ચિંતા ન કરતા, કારણ કે આપણે થોડુંક આને ગાળવાનું જ છે બધી વસ્તુને. શરબત થઈ જાય પછી પહેલાં આ બધી વસ્તુ અંદર નાખી દેશું. સાથે આ જે મસાલો બનાવ્યો હતો ને, જીરું અને મરીનું, એ પણ અંદર નાખી દેશું. અને હવે આને કન્ટિન્યુઅસ મીડિયમ ફ્લેમ ઉપર અને કન્ટિન્યુઅસ ચલાવતા અડધી તારની ચાસણી થાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે. હવે તમને એવું થાય કે વચ્ચે તમે મૂકીને વયા જશો તો નહીં ચાલે, ઉભરાઈ જશે બધી વસ્તુ, અને તમારી બધી મહેનત પાણીમાં વહી જશે. અને આમાં એટલો નેચરલ પોતાનો કલર આવે છે, કોઈ કલર, કોઈ પ્રિઝર્વેટિવ વગર. તમે બજારના જે શરબત યુઝ કરો છો ને, એમાં પ્રિઝર્વેટિવ, ફૂડ કલર, બધી વસ્તુ હોય છે, એસન્સ હોય છે. જો તમે ઘરે આવી રીતે શરબત બનાવો ને મિત્રો, તો તમને જે વસ્તુ નાખી હોય ને એનો ભરપૂર ફાયદો પણ
પણ મળે અને તમે કોઈ નેચરલ વસ્તુથી તમે જે વસ્તુ બનાવેલી હોય એની તમે લ્યો ને એનો ફાયદો પણ કરે અને બહુ આસાનીથી તમે ઘરે શરબત બનાવી શકો. આના સિવાય બીજા શરબત અને નેચરલ જે એસન્સ વગરના બધા આવશે રેસીપી, તો એ જોવા માંગતા હોય ને તો ચેનલને હજી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે ક્યાંથી જુઓ છો મારો વિડીયો, તમને આ વિડીયો બધું યુઝફુલ થાય છે કે નહીં એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવીને આને ચલાવતા વચ્ચે વચ્ચે હવે 1-2 મિનિટ ચલાવતા રહો. કન્ટિન્યુઅસ ન ચલાવો તો કાંઈ નહીં, પણ ગેસ છોડીને નહીં જવાનું. અને ઉભરો આવે તો થોડો ગેસનો ફ્લેમ તમારે ધીમો કરી દેવાનો. કેવી રીતે ચેક કરવું ચાસણી એ પણ આગળ જણાવીશ. ફ્રેન્ડ, તમે જુઓ કેવો સરસ કલર પણ અત્યારથી જ આવી ગયો છે અને આ કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર બનાવેલો છે અને બિલકુલ તમારું. અને હવે આપણે ચાસણી અડધી તારની કરવાની છે ને, તો ચેક કરી લઈ. સાઈડમાં મેં 1 મિનિટ માટે ગેસ બંધ કરેલો છે, કારણ કે આપણે ચાસણી ચેક કરવા જાય અને આપણું જે શરબત હોય ઉભરાઈ જાય. જો આવી રીતે થોડુંક ટચ કરવા ને, જો એટલે આમ તાર કપાય ને એટલું, હજી નથી કપાતું, હજી બિલકુલ તાર જ નથી થતું. તો ફરીથી આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આપણે આને મીડિયમ હીટ ઉપર, મીડિયમ ટુ સ્લોની વચ્ચે આપણે ફરીથી શરબતને ઉકળવા રાખશું. અને એટલું બધું ફ્લેવરફુલ છે આ શરબત. લગભગ શરબત અમુક ટાઈપના શરબત તો બજારમાં મળતા જ નથી. તો આ તમે ઘરે બનાવશો અને બધાને તમે આ કોઈ ખાલી શરબત તમારું આ તૈયાર હોય ને, અને મિનિટોમાં તમારે ખાલી પાણી જ એડ કરવાનું છે. અને છતાં પણ તમને ઘણાને સોડા સાથે ભાવતું હોય તો સોડા સાથે પણ તમે લઈ શકો છો. તો આવું જો તમે થોડુંક તૈયારી ઉનાળો આવે અને એ પહેલાં તૈયારી થોડીક કરી લો ને, તો તમારે ઉનાળામાં કંઈ એવું ઠંડુ પીવાનું મન થાય તો કોઈ પણ એરેટેડ ડ્રિંક વગર અને તમે કુદરતી જે તમને ઠંડક મળે ને એવું આ શરબત બનશે. અને હવે હજી આપણે થોડીક વાર ઉકાળશું. મિત્રો, આપણે ફરીથી ચેક કરી લઈ. અને હું જ્યારે પણ ચાસણી ચેક કરું થોડીક વાર ગેસ બંધ કરી દઉં છું, કે આપણે જ્યારે ચાસણી ચેક કરતા હોય ને તો આપણે ઉભરાઈ ન જાય. અને ફરીથી આપણે ડ્રોપ્સ લેશું અને 1 જ સેકન્ડ માટે એને ઠંડુ થવા દેશું. અને ઠંડુ થાય એટલે પછી તમારે આવી રીતે હાથમાં લેવાનું અને જોવાનું. જો હવે ચીકણું થયું છે, પણ હવે ચાસણી હજી એકદમ નથી થઈ. તો હવે 2-5 મિનિટ માટે આપણે ફરીથી ગેસ ચાલુ કરશું અને 2-5 મિનિટમાં જ આપણે સરસ આપણી ચાસણી થઈ જશે અડધી તારની. મિત્રો, હવે આપણું થઈ ગયું હશે અને ચાસણી. હવે આપણે ગેસ થોડીક વાર હું ફરીથી બંધ કરું છું. અને આપણે જે શરબત છે ને એનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે. આપણે આવી રીતે લઈ લઈ સાઈડમાં અને 1 મિનિટ માટે ઠંડુ કરવાનું અને પછી તમારે ચાસણી ચેક કરવાની છે. મિત્રો, આ બધા શરબત માટે લાગુ નથી પડતું, આ એક જ શરબત માટે લાગુ પડે છે. એટલે હરેક શરબતની બનાવવાની પોતાની એક અલગ જ ટેકનિક હોય છે. તો આપણે ફરીથી આવી રીતે લેશું. જો તમને નજીકથી બતાવું, આમ કરીને તો વચ્ચે નાનકડો એવો તાર થાય છે. હું ફરીથી તમને લઈને બતાવું છું. જો વચ્ચે નાનો એવો તાર થાય છે. ઠીક, હવે આપણા થઈ ગયું છે. હવે આ ગેસ બંધ કરી અને નીચે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. તો તમને એમ થશે કે આમાં લીંબુ તો આવ્યું જ નથી. લીંબુ ક્યાં છે? આદુ ફુદીના લીંબુનું શરબત છે. આદુ ફુદીનો બધો નાખ્યો, લીંબુ ક્યાં છે? એ જ ખાસ જાણવા જેવું છે. તેના માટે વિડીયો એન્ડ સુધી જોજો. પહેલાં નીચે ઉતારી કમ્પ્લીટલી ઠંડુ કરવાનું છે. તો આપણા જો શરબત છે ને રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, એટલે ધુમાડા નથી નીકળતું. હવે શું કરવાનું? આપણે લીંબુનો જ્યુસ કાઢવાનો છે. એ અલગ બાઉલમાં તમારે આવી રીતે લીંબુનો જ્યુસ કાઢવાનો છે. બને ત્યાં સુધી આવી રીતે પીળી છાલવાળા ને પતલી, જો આ છાલ છે ને એકદમ પતલી છે, હું તમને બતાવું તો પતલી છાલવાળા હોય ને તેની અંદર રસ વધારે હોય. અને આપણે પહેલાં આવી રીતે બધા લીંબુનો રસ કાઢીને સાઈડમાં કરવાનો છે. તો મિત્રો, જેટલું માપ આપ્યું છે ને એ પ્રમાણે લેશો ને તો પરફેક્ટ ટેસ્ટ આવશે. એટલે 500 ગ્રામ સામે 325 તમારે લીંબુ લેવાના છે. અને પહેલાં આપણે બધું આવી રીતે જ્યુસ કાઢી લેશું. તો જો આપણે લીંબુનો જ્યુસ કાઢી લીધો છે, તો 325 ગ્રામ લીંબુનો જ્યુસ હતો. તો હવે શું કરવાનું? પહેલે છે ને તમારે આને જે શરબત છે ને એને ગાળી લેવાનું. એટલે જે તમારે અંદર જે આદુ ફુદીનો અને મરી જે બધી વસ્તુ નાખેલી છે ને એ બધી વસ્તુ ગળાઈ જશે અને પ્યોર એકદમ ચોખ્ખું શરબત
તમારે આ મળશે. હવે આની અંદર જે બધી વસ્તુ નાખેલું છે ને બધો તમારો રસ આની અંદર અને એનો ફ્લેવર બધો આવી ગયો છે. એટલે આ ગાળો ને તો જ તમારું શરબત એકદમ બજાર જેવું, બજાર કરતાં પણ મને લાગે છે કે સરસ થાય છે. જો આ બધું ગાળી લેવાનું પહેલાં. ફ્રેન્ડ્સ, જો આ બધું ગળાઈ ગયું છે ને આટલું જીવું છે. અને હવે આપણે સાઈડમાં આ વસ્તુ રાખી દેવાની. અને પછી આ છેલ્લે લીંબુનો રસ નાખવાનો છે. જો લીંબુનો રસ તમે જ્યારે તમે આપણે કૂક કરતા હોય ને ગેસ ઉપર ત્યારે નાખી દો ને તો એ કડવો થઈ જશે. તો આવી રીતે છેલ્લે નાખી દો ને એટલે શું થશે કે તમારી જે ચાસણી જે અડધી તારની કરી છે ને નોર્મલ થઈ જશે. અને પ્લસ લીંબુની કડવાશ પણ નહીં રહે. અને જો આને સરસ છે ને 1-2 મિનિટ હલાવવાનું એટલે સરસ બધું અંદર એક મર્જ થઈ જાય. બસ તો શું હવે વાર છે કે બસ ખાલી તમારે હવે ગ્લાસમાં 2 ચમચા જેવું શરબત લઈ અને પાણી કે સોડા સાથે મિક્સ કરી અને શરબત તૈયાર કરી શકાય. જો હું તમને બતાવું કે આમાંથી શરબત કેવી રીતે બનાવવાનું. જો આમાંથી તમારે 2 ચમચા જેવું, નાના 2 ચમચા જેવું શરબત લેવાનું છે અને આવી રીતે પાણી મિક્સ કરી દેવાનું છે. તમે સોડા સાથે પણ લઈ શકો અથવા તમને જેની સાથે માફક આવતું હોય એ રીતે ડ્રિંક બને ત્યાં સુધી ન લેવું. પણ હું ઈચ્છું કે તમે આવી રીતે કરો ને તમારે એટલે સરસ તમારું શરબત તૈયાર થઈ જશે. તો શું છે, જો બિલકુલ વાર ન લાગે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસ તમે ખાલી શરબત તૈયાર હોય તો તમે જ્યારે પણ બપોરે કે તમને મન થાય ત્યારે તમારે ખાલી પાણી મિક્સ કરી અને તમારે તૈયાર કરવાનું છે. તો તૈયાર છે આદુ, ફુદીનાનું, લીંબુનું શરબત. અને એરટાઈટ કોઈ પણ તમે બોટલમાં ભરી ફ્રીઝમાં રાખજો. 4 મહિના સુધી બિલકુલ કશું નહીં થાય. આમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ નથી, કાંઈ નથી નાખ્યું. લીંબુ અને જે બધી વસ્તુ નાખેલી છે ને એ બધું પ્રિઝર્વેટિવનું જ કામ કરે છે. હજી એક બીજું વસ્તુ ફાઇનલી એક નાખવાની છે જે તમને જણાવી દઉં. સોરી, તમને આ છેલ્લે એક ફાઇનલી વસ્તુ નાખવાની ભૂલી ગઈ હતી. આપણે મીઠું 1 ચમચી નાખવાનું છે. મીઠું નાખવાથી તમારે શરબતમાં બીજું કશું નહીં નાખવાની જરૂર પડે, ખાલી પાણી જ નાખશો ને તો. એટલે જે આપણે મીઠું, લીંબુ અને ખાંડ જે બધું છે ને આદુ, એ બધું પ્રિઝર્વેટિવનું જ કામ કરે છે. એ તમને કેમ ખબર પડે? તમે આપણા વર્ષો જૂનું આપણે છે વસ્તુ અથાણાં, જેમાં તમે ખાંડ, ખાટું, તીખું આ જે બધું આપણે નાખીએ છીએ ને એ આપણે પ્રિઝર્વેટિવનું જ કામ કરે છે. તેલ તો આ નેચરલ પ્રિઝર્વેટિવ છે, કશું નાખવાની જરૂર નહીં પડે. તમારે એમનેમ જ તમને ફ્રીઝમાં તમારે 4 મહિના સુધી આરામથી રહેશે. અને કલર પણ એકદમ સરસ આવેલો છે. તો તૈયાર છે આદુ, ફુદીના, લીંબુનું શરબત. એકવાર ટ્રાય કરજો મિત્રો. ઉપયોગી લાગે તો પ્લીઝ ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલને હજી સુધી જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો. આવજો.